એએનઆઈના સ્મિતા પ્રકાશે જેમના પોડકાસ્ટ હું રેગ્યુલર જોઉં છું ને એમાં હમણાં એમણે પ્રહલાદ કક્કડનું એક પોડકાસ્ટ કર્યું જે મેં આજે બપોરે જોયું. બોસ બહુ મજા આવી. પ્રહલાદ કક્કડ જે આજે પિયુષભાઈ ગુજરી ગયા એમના સમકક્ષ એડ ગુરુ છે. જો કે એ પોતાની જાતને એડ ગુરુ કહેવાની ના પાડે છે. કેમ ના પાડે છે એના માટે તમે પોડકાસ્ટ જોજો. તો એમણે કેટલી બધી વાતો કરી. એમણે આમિર ખાન ઐશ્વર્યા રાયની જે કોકની એડ હતી એની વાત કરી. એમણે શાહરૂખ ખાન સચિનની પેપ્સીની એડની વાત કરી. એમણે સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સો કોલ્ડ વોર વિશે વાત કરી. એમણે સલમાન ખાન વિશે વાત કરી. એમણે શાહરૂખ ખાન વિશે વાત કરી. એમણે અમિતાભ બચ્ચન વિશે વાત કરી. એમણે અભિષેક બચ્ચન વિશે વાત કરી. કેટલી બધી વાતો એમણે કરી. અમિતાભ બચ્ચન વિશે એમણે કહ્યું કે અમિતાભ બચ્ચન અમારા સ્ટાફ ઉપર અજાણ્યું પ્રેશર નાખી દે છે. કેમ? કારણ કે 7 વાગ્યાનું શૂટ હોય તો 7:05 એ મેકઅપ સાથે એકલા બેસી જતા હોય છે. છાપું વાંચતા હોય કારણ કે બીજો સ્ટાફ આવ્યો જ નથી હોતો. એટલે અમારા ઉપર દબાણ થાય કે ભાઈ આવતીકાલે અમિતાભ બચ્ચનનું શૂટિંગ છે, આપણે ટાઈમસર પહોંચવું પડશે. અને ગોવિંદા વિશે એમણે સાવ જુદી વાત કરી. પણ આ પોડકાસ્ટ ખૂબ જોવા જેવું છે. એએનઆઈ પોડકાસ્ટની જે સિરીઝ છે તમે યુટ્યુબ ઉપર જોજો. અને એડની દુનિયાની નાની મોટી વાતો, એમણે મેગીની એડ કેવી રીતના બનાવી, એમણે હોટ એન્ડ સ્વીટ ચીલી પોટેટો સોસની એડ કેવી રીતના બનાવી, આ બધી વાત એમણે કરી છે. કેવી રીતના બટેટાને મેશ કરીને એમણે આઈસ્ક્રીમ જેવો દેખાડ્યા એને, આવી બહુ નાની નાની પણ બહુ સુંદર વાતો કરી છે.